નમસ્કાર. બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલના જનતા માગે જવાબમાં ફરી એક વખત પ્રજાને સ્પર્શતા પ્રશ્ન લઈને અમે આપની સમક્ષ આવેલા છીએ. આજે અમે મુખ્યત્વે દેશમાં શિક્ષિત યુવાનોમાં બેકારી અને રોજગારીની જે અગવડો છે એની ટૂંકમાં વાત કરશું. એ પહેલાં આવતીકાલે આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો 75મો જન્મદિવસ છે અને એ જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશની અંદર વિવિધ પ્રકારની મેડિકલ કેમ્પો કરીને ગુજરાતમાં ઋષિકેશભાઈ પટેલ, હેલ્થ કમિશનર હર્ષદભાઈ પટેલ, રતનકુર ચરણબાના ને ગુજરાત યોગના શિશુપાલજીની નિશ્રાની અંદર ખાસ કરીને 75 વર્ષ મોદી સાહેબને પૂરા થાય છે ત્યારે હેલ્થ બાબતે એકદમ સક્રિય કાલની ઉજવણી કરવાના છે. બધાના મફત ચેકઅપ કરવાના છે અને ઘણી બધી પ્રકારની પ્રવૃત્તિઓ, બ્લડ ડોનેશન કરવાના છે, જે સારી વાત છે. અને જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75 વર્ષ પૂરા થાય છે અને પણ સાથે સાથે એક બીજી આશ્ચર્યજનક બાબત મારે એ પણ કહેવી પડે એમ છે કે 17મી સપ્ટેમ્બરે એટલે કે આવતીકાલે માનનીય નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે અને સમગ્ર ભારત દેશ એ જન્મદિવસ ઉજવી રહ્યો છે. ત્યારે કમનસીબે આપણે જે નેપાળને વર્ષોથી કરોડો નહીં અબજો રૂપિયાની મદદ કરી રહ્યા છીએ અને એની કટોકટીમાં આપણે એમને મદદ કરીએ છીએ. એમના લાખો લોકો ભારતની અંદર નોકરી ધંધા કરે છે અને એ જ નેપાળની સરકારના મુખ્ય વડાપ્રધાન જે વચગાળાના છે સુશીલાબેન કાર્કી, એમણે 17મી સપ્ટેમ્બરે શોક દિન નેપાળ મનાવશે એવી જાહેરાત કરી છે. અહીંયા દુઃખ સાથે કહેવું પડે કે કદાચ નેપાળની અંદર જે કંઈ પ્રસંગો બન્યા છે એ એમની આંતરિક રાજકીય પ્રવૃત્તિના ભાગરૂપે બન્યા છે ને એક દિવસ કદાચ મોડો રાષ્ટ્રીય શોક દિવસ જાહેર કર્યો હોત તો એમાં કંઈ પેલું નેપાળનું લૂંટાઈ જવાનું નહોતું. પરંતુ આની પાછળ કદાચ અમેરિકાની ચાલ છે કે ચાઇનાની ચાલ છે કે શું, એ તો ભારત સરકારનું વિદેશ મંત્રાલય જ તપાસ કરે ત્યારે ખબર પડે. પરંતુ આ એક કમનસીબ વાત છે કે આપણું જ પાડોશી જેને આપણે અબજો, હું તો કહું છું ભૂતાનને પણ આપણે અબજો રૂપિયાની મદદ હંમેશા કરતા આવ્યા છે. તાજેતરમાં જ ભૂતાનની અંદર હાઇડ્રો પ્લાન્ટ અદાણીના સહકારથી ત્યાં વીજળીનો અને બીજા બધા માટેનો અબજો રૂપિયાનો પ્લાન્ટ ભારત સરકારની સહાયથી નાખવામાં આવેલો છે. એટલે તમને આ નોર્મલી પ્રોટોકોલના ભાગરૂપે તમારે નરેન્દ્રભાઈ સાથે સૈદ્ધાંતિક રાજકીય મતભેદ હોઈ શકે, પણ એ જન્મદિવસે હોય તો આપણે એને સન્માન આપવું જોઈએ. અને આ નેપાળે આ તક ગુમાવી દીધી છે એ એમના માટે જ નુકસાનકારક છે. આજે આપણે વાત કરીએ એ પછી આપણે આજે હવે મૂળ વાત ઉપર આવશું કે આપણે જે ગુજરાત સહિત ભારતભરમાં બેકારી છે અને શિક્ષિત યુવાનોને નોકરી નથી મળતી એની આપણે વિશેષ વાત કરીશું. હું શરૂઆતમાં એ કહી દઉં કે આરએસએસને 100 વર્ષ પૂરા થાય છે. એના અનુસંધાને દિલ્હીમાં ગયા અઠવાડિયે જ આરએસએસના પ્રબુદ્ધ નાગરિકોની એક મિટિંગ મળી, જેમાં એક વખતના 1992ના ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ, પૂર્વ કેબિનેટ મંત્રી, ગણિત અને રસાયણશાસ્ત્રના નિષ્ણાત એવા ડૉક્ટર મુરલી મનોહર જોશી સાહેબે એ પ્રબુદ્ધ નાગરિકો આરએસએસની વચ્ચે એક પ્રેઝન્ટેશન રજૂ કર્યું ને એ પ્રેઝન્ટેશનની અંદર એણે વિશ્વવિખ્યાત અર્થશાસ્ત્રી અમૃત સેનના પણ બધા વિચારો અને એના લખાણોને પ્રેઝન્ટેશનમાં દેખાડી અને એવું કહ્યું કે હાલ સરકારની નીતિ જે છે આ જીડીપીની વાત કરે છે કે આટલું એમ કે દેશને પ્રગતિ કરી, એ બધું કરતાં લોકોને નોકરીઓ નથી અને બેકારી છે એ બાબત ઉપર ધ્યાન દેવું પડે. મુરલી મનોહર જેવા સિનિયર નેતાએ આ વાત કહેતા હાજર મિટિંગની અંદર આરએસએસના પ્રબુદ્ધ નાગરિકોની મિટિંગમાં સોંપો પડી ગયેલો અને ના છૂટકે એના મહામંત્રી દત્તાત્રેય હોસલે સાહેબે કહેવું પડ્યું કે ભાઈ ડૉક્ટર મુરલી મનોહર જોશીએ તો શુભ નિષ્ઠાથી સરકારનું ધ્યાન દોર્યું છે, સરકારનો કોઈ વિરોધ કરવાનો કોઈ આમાં વાત નથી. કહેવાનો અર્થ એમ છે કે ડૉક્ટર મુરલી મનોહર જોશી જેવા વિદ્વાન માણસે જેવો ભાજપના આજીવન, આજે તો 80 વર્ષના હશે, આજીવન સેવા કરી છે, એને પણ કહેવું પડ્યું કે દેશમાં બેકારી છે અને રોજગારીની બહુ જ મુશ્કેલી છે. એવી રીતે એક બીજા પ્રોફેસર ચરણસિંહ છે જે ઇગ્રો નામની સંસ્થા ચલાવે છે, એમણે દર શુક્રવારે એમની વેબસાઇટ ઉપર
એની ડિબેટ હોય છે, એણે પણ દેશના અને વિદેશના અર્થશાસ્ત્રીઓને ટાંકીને કહ્યું કે ભારતની અંદર નોકરીઓમાં બહુ મુશ્કેલી છે, બેકારી ખૂબ છે અને નોકરીઓમાં યુવાનોને સંતોષ નથી વગેરે વગેરે. એણે પણ આ જ વાત કરી છે. એટલે આપણે કહેવાનો અર્થ એમ છે કે ભારતમાં ને ગુજરાતમાં બેકારીની સમસ્યા ખૂબ જ છે. ખાસ કરીને શિક્ષિત યુવાનો જે છે ભારતની અંદર BA પાસ હોય, MA પાસ હોય, MBA હોય, સિવિલ એન્જિનિયર હોય અને માનો કે ડૉક્ટરો હોય, એવા બધા ઘણા બધા ફિલ્ડની અંદર નોકરીઓની તંગી છે તો પૂરતા પગાર નથી. અને આખી જે આપણી વહીવટીય સિસ્ટમ છે, હજી ગઈકાલે જ એક અમારા સન્માનીય અમારી ચેનલના જ એક સાહેબ ત્યાં સચિવાલયમાં ગયા હતા એક સામાન્ય કામ માટે, અને ત્યાં એને ટેબલે જે ભયંકર કડવો અનુભવ થયો. એ પછી 3 કલાકે ફર્યા અને એને એક સામાન્ય માનવીય અભિગમનું કામ હતું. એની અંદર પણ આ સરકારના સચિવાલયના વિભાગોએ, હું તો એને બદમાશી શબ્દ વાપરીશ, લાખોનો પગાર લેતા કર્મચારીઓએ જે અમાનવીય વર્તન કહો, બેદરકારી કહો, અમને તો કોણ કાઢી મૂકવાનું છે, આવી જે ભાવનાને કારણે સરકારી ટેબલો ઉપર અડીંગો જમાવીને બેઠેલા આવા જેને આપણે કહીને રાષ્ટ્ર વિરોધી તત્વો, હું તો આને કહું, એવા લોકોને કારણે આ જે સરકારી નોકરીઓની લોકોમાં જે તળપળાટ એટલા માટે હોય છે કે બેસી ગયા પછી અમને તો કોણ કાંઈ કરી લેવાનું છે. અને આખી સિસ્ટમ ભ્રષ્ટ એટલી કરી નાખી છે કે સામાન્ય નાગરિકો તો ત્રાહિમામ પોકારી ગયા છે. એની વાત આપણે આજ કરવાના છું. અને આપણે મૂળ વાત ઉપર આવીએ તો આ અઠવાડિયામાં ગુજરાતના સરકારી તંત્રમાં લગભગ 2500 જેટલા તલાટીની ભરતી કરવા માટે પરીક્ષા યોજાઈ ગઈ. લગભગ 3 લાખ જેટલા યુવાનોએ ફોર્મ ભરેલા હતા. પહેલાં તો મારી જાણ મુજબ 12 ધોરણ પાસ પણ તલાટીની પરીક્ષા આપી શકતા હતા. હવે કદાચ ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ રાખવામાં આવ્યો છે. જોકે હજારો માસ્ટર ડિગ્રીવાળાએ પણ ઉમેદવારી નોંધાવેલી છે. થોડા સમય પહેલાં ઉત્તર પ્રદેશમાં યુનિવર્સિટી અને સરકારી તંત્રમાં 4થા વર્ગના એટલે કે પટ્ટાવાળાની જગ્યા માટે પણ PhD થયેલા યુવાનોએ નોકરી માટેના ફોર્મ ભરેલા હતા. વિચાર કરો તમે, 4થા વર્ગના કર્મચારી માટે PhD થયેલા જે પ્રોફેસરને લાયક છે એવા ઉમેદવારોએ પણ ફોર્મ ભરેલા. આ બાબત દર્શાવે છે કે એક તો ભારતની અને મોડેલ ગુજરાતની શિક્ષણ પદ્ધતિમાં સંપૂર્ણ ખામી છે. માત્ર કારકુન અને બાબુઓ પેદા કરવાનું કારખાનું બની ગયેલ છે આપણી શિક્ષણ પદ્ધતિ, એવું કહવું પડે એમ છે. બીજા દેશોમાં વ્યાપક પ્રમાણમાં બેકારી છે. બીજું, દેશમાં વ્યાપક પ્રમાણમાં બેકારી છે. ગ્રેજ્યુએટ, MBA, MA, સિવિલ ઇજનેરની ડિગ્રી ધરાવતા યુવાનો લાખોની સંખ્યામાં બેરોજગાર છે. સરકારી સત્તાવાર સંસ્થાના આંકડાઓ પણ કહે છે કે યુવાનોમાં બેકારોની સંખ્યા વધતી જાય છે. તાજેતરમાં જ પોલીસ કોન્સ્ટેબલ જેવી વર્ગ 3ની લગભગ 12,000 જેટલી જગ્યાઓ માટે લગભગ 9 લાખ યુવાનોએ નોકરી માટે ફોર્મ ભરેલા હતા. હમણાં ગુજરાતમાં કૃષિ યુનિવર્સિટીમાં ક્લાર્ક માટેની 278 જગ્યા માટે લગભગ 2 લાખ ઉમેદવારોએ ફોર્મ ભરેલા. અને કૃષિ યુનિવર્સિટી તો કંઈક 500 રૂપિયા જેટલી પરીક્ષા ફી પણ ઉઘરાવેલી, એ બાબતે ઉવાપો થયેલો હતો. આમ કોઈ પણ સરકારી કે અર્ધ સરકારી પંચાયત, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, અમૂલ ડેરી, બનાસ ડેરી, પંચમહાલ ડેરી જેવી સહકારી સંસ્થાઓમાં નોકરી માટે યુવાનોમાં પડાપડી થતી હોય છે. અહીં સ્વાભાવિક પ્રશ્ન એ થાય છે કે ગુજરાત કે ભારતમાં સરકારી કે અર્ધ સરકારી નોકરી માટે આટલી બધી પડાપડી કેમ? ભૂતકાળમાં તલાટીની પરીક્ષાના પેપરો ફૂટેલા છે. બીજી સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર પણ ફૂટેલા છે. આથી સરકારે પેપર ફોડનાર વ્યક્તિને 10 વર્ષ જેલની સજાનો કાયદો કરવો પડ્યો છે. લગભગ 8 થી 10 જેટલી સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરો છેલ્લા 7-8 વર્ષમાં ફોડવામાં આવેલા છે. આ સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થવા માટે ઉમેદવારો 10 લાખથી લઈને 50 લાખ સુધીની રકમ જે તે પોસ્ટ મુજબ આપવા તૈયાર હોય છે. વિચાર કરો, 10 થી 50 લાખ રૂપિયા સરકારી નોકરી મેળવવા માટે આપવા ઉમેદવારો તૈયાર હોય છે. તલાટીની જગ્યાને પણ 10 થી 20 લાખ જગ્યાના ભાવ બોલાય છે. RTOમાં ઇન્સ્પેક્ટરના 25 લાખ ભાવ હોય છે. સચિવાલયના સેક્શન ઓફિસરના પણ 25 લાખથી વધુ ભાવ હોય છે.
મામલતદાર કે ડેપ્યુટી કલેક્ટરની પોસ્ટના 50 લાખ જેટલા ભાવ હોય છે. કોર્પોરેશનમાં હેલ્થ વિભાગમાં પણ 25 લાખનો ભાવ બોલાતો હોય છે. ખોટા પ્રમાણપત્રોને આધારે અમદાવાદના કોર્પોરેશનના કેટલાક અધિકારીઓને તો ડિસમિસ કરવા પડેલા છે. વિચાર કરો, ખોટા સર્ટિફિકેટ લઈને ઘૂસી જાય છે. ક્યારે કે કેટલી બધી સરકારી નોકરીમાં જાઓ જલાલી હશે. રાજકોટ જેવા શહેરના કોર્પોરેશનમાં ફાયર બ્રિગેડના ખોટા પ્રમાણપત્ર ઉપર નોકરી મેળવવાળા પણ પકડાયા છે. સૌથી વધુ ગંભીર બાબત તો એ છે કે આદિવાસી તરીકેના જાતિ પ્રમાણપત્રો ઉપર પણ ઘણા બધા નોકરીમાં ખોટી રીતે આજે પણ ઘૂસી ગયા છે સચિવાલય અને કલેક્ટરની ઓફિસોમાં. ભ્રષ્ટાચાર જે પકડાય છે, રોજ છાપામાં આપણે વાંચીએ કે એસીબી વાળા પકડા, એ તો ભ્રષ્ટાચારનો 0.001 જ છે. એ રેર કેસમાં દેખાડવા પૂરતું, જેમ દારૂની 2 વાન આવતી હોય તો એકને નક્કી કરેલું હોય પોલીસે, એકને પકડવી એકને જવા દેવી. એમાં ભ્રષ્ટાચારીમાં એસીબી વાળા, હવે એસીબીની અંદર ભ્રષ્ટાચારી ઇન્સ્પેક્ટરો બેઠા હોય તો તમે એસીબી વાળા શું પકડવાના હતા? એસીબીની અંદર છેલ્લા 10 વર્ષના આંકડા કાઢો તો જે ઇન્સ્પેક્ટરો ને જે પોલીસવાળાની ભરતી થઈ છે એ પહેલાં જે વિભાગમાં હતા ત્યાં જેની પર ભ્રષ્ટાચારના આક્ષેપો થયેલા છે, ગેર વહીવટના આક્ષેપો થયેલા છે, એ લોકો એસીબીમાં બેઠા હોય એ શું પ્રમાણિકતાથી કામ કરી શકે? એટલે આ બધી મેં કહ્યું સરકારી સિસ્ટમ જ ભયંકર ખરાબ છે. સરકારી નોકરી મેળવવા માટેની પડાપડી અને લાખો રૂપિયાનો ખર્ચ કરવાનો મૂળ કારણ આપણી એટલે કે સમાજ અને સરકારની વહીવટી સિસ્ટમ ભ્રષ્ટાચારી છે તે છે. સરકારની વહીવટી સિસ્ટમ એવી છે કે મોટાભાગની જગ્યાઓ ઉપરથી લાખોની કરોડોની બેનામી મિલકતો ભેગી કરી શકે છે. અહીંયા હું તમને એક વચ્ચે કહી દઉં કે થોડા સમય પહેલાં 3-4-5 વર્ષ પહેલાં કારકુનમાંથી તલાટીમાંથી ડેપ્યુટી મામલતદાર બનેલા વીએમ દેસાઈ નામના એક ડેપ્યુટી મામલતદાર ઉપર દરોડા પડ્યા ત્યારે કરોડો રૂપિયાની બેનામી મિલકતોના કેસ થયેલા અને મોટા કંઈક એ વખતે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવેલું. આજની તારીખે કશું થયું નહીં અને એ નવી નવી ગાડીઓ લઈને ફેરવે છે. વિચાર કરો, એક કારકુન કે વર્ગ 3 ડેપ્યુટી મામલતદાર તો વર્ગ 3નો કહેવાય, તો એની પાસે કરોડો રૂપિયાની મિલકત ભેગી થઈ શકતી હોય તો તમે બાકીની કલ્પના કરી શકો છો કે સરકારી તંત્રમાં કેટલો બધો વ્યાપક ભ્રષ્ટાચાર ઘૂસી ગયો છે. મનરેગા કૌભાંડ હોય કે વર્ષો પહેલાંનું સુજલામ સુફલામ કૌભાંડ હોય કે સૌની યોજનાનું કૌભાંડ હોય, આ કૌભાંડોમાં લાખોના જ નહીં પણ આવી યોજનામાંથી કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારથી ભેગા કરી શકાય છે અને કરવામાં આવેલા છે. આ ત્રણેયનું જે નામ બોલ્યો એમાં 5,000 કરોડથી લઈ અને 25,000 કરોડ સુધીના ભ્રષ્ટાચારના આક્ષેપો વિધાનસભામાં થયેલા છે. તમે વિચાર કરો કે આટલા આક્ષેપોમાંથી હું એમ કહું છું કમસે કમ 500 કરોડ તો ખાઈ ગયા હોય ને, 1,000 કરોડ, જ્યારે 5,000 કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપો થતા હોય ત્યારે. તો વિચાર કરો કે સરકારી નોકરીની સિસ્ટમ કેવી છે ને એટલા માટે સરકારમાં લોકો આવવા માટે તળપાપડ અને 50-50 લાખ રૂપિયા ક્યારે આપતા હોય, એમને મફત તો આપે નહીં. એટલે જ સરકારી નોકરી માટે પણ પડાપડી થતી હોય છે. સરકારમાં નોકરી મળે એટલે કામ કરો કે ન કરો પ્રમોશન અને પગાર વધારો મળતો જ હોય છે. જ્યારે પ્રાઇવેટ નોકરીમાં આવું નથી. અહીંયા હું એક વચ્ચે વાત કરી દઉં કે સિંગાપુર જેવા દેશોની અંદર પણ તમે કામ કરો તો જ પ્રમોશન મળે છે. જો તમે પરિણામલક્ષી કામ ન કરો તો તમને પગાર વધારો કે પ્રમોશન આપવું નથી. એમ પ્રાઇવેટની અંદર હું એમ માનું છું કે પ્રાઇવેટ ઉદ્યોગોમાં માનો શોષણ છે, પણ સામે સામે પ્રાઇવેટની અંદર પણ જો તમે સારું કામ કરો તો સારો પગાર મળે છે, સારી પેલી મળે છે. હવે રિલાયન્સ છે તો રિલાયન્સની અંદર જે લોકો નોકરી કરે છે એને પગાર ખૂબ સારો આપવામાં આવે છે, બીજી બધી કામ કરવામાં આવે છે. એમ પ્રાઇવેટની અંદર પણ સારા પગારો જો કામ કરો તો મળે. સિંગાપુરમાં સરકારી કર્મચારીઓની કામગીરી અને પરિણામલક્ષી કાર્ય પદ્ધતિ મુજબ જ પગાર અને બઢતી મળતી હોય છે. થોડા વર્ષો પહેલાં સચિવાલયના એક સેક્શન ઓફિસર અમેરિકા સેટલ થવા ગયા ત્યારે તેમને પોસ્ટ ખાતામાં નોકરી માટે અરજી કરી તો અમેરિકાના પોસ્ટ મેનેજમેન્ટે પહેલાં 1 કિલો પાર્સલ ઉપાડવાનું કહેલું, પછી 2 કિલો અને પછી 5 કિલોનું પાર્સલ ઉપાડવાની ના કહ્યું હતું તો એ ના પાડી એના ગુજરાતીએ, તો એને 2 કિલોના પાર્સલ જેટલો જ પગાર હોય તે પ્રમાણે પગાર નક્કી કરવામાં આવેલો હતો. એટલે કહેવાનો અર્થ એમ છે કે કામ કરો તો પગાર મળે. થોડા વર્ષો પહેલાં ગુજરાત સરકારના કર્મચારીઓ અધિકારીઓએ વહીવટ પ્રજાલક્ષી કેમ કરવો, પારદર્શક કેમ કરવો તેના માટે ઉચ્ચ અધિકારીઓની
ચિંતન શિબિર શરૂ કરવામાં આવેલ છે, જે લગભગ છેલ્લા 15 વર્ષથી યોજાય છે. છતાં દિન પ્રતિદિન સરકારના વહીવટ સામે પ્રજાનો આક્રોશ વધતો જાય છે, કારણ કે પ્રજાને સરકારી વહીવટથી ભ્રષ્ટાચાર, ગેરરીતિઓ, બિનકાર્યક્ષમતાનો કડવો અનુભવ થઈ રહ્યો છે. આમ અત્યાર સુધીની તમામ ચિંતન બેઠકો નિષ્ફળ ગઈ છે તેમ માની શકાય. થોડા વર્ષો અગાઉ એક ચિંતન શિબિરમાં ગાંધીનગરના એક કવિ કમ સેક્શન ઓફિસરે વાસ્તવિક અને કડવી વહીવટી સિસ્ટમનું ઉદાહરણ આપેલ. મામલતદારની નીચે તલાટીની કેડર ગણાય, તલાટી વર્ગ 3 ગણાય, મામલતદાર 2 ગણાય, અને તે વર્ગ 3નો તલાટી છે. મામલતદાર વર્ગ 2ના ઓફિસર ગણાય. આથી મામલતદાર એ તલાટીની સુપુત્રીના લગ્નમાં જાય છે અને ભવ્ય ઝાકમઝાળ અને ભપકો જોઈને લગ્નની બહાર નીકળતા મામલતદારના ધર્મપત્નીએ ભોળા ભાવે એમના પતિ મામલતદારને પૂછ્યું કે તમે તલાટી ક્યારે બનશો? કારણ કે વર્ષો પહેલાના તલાટીઓનો પગાર 10,000થી લઈને 25,000 હતો. ત્યારે સંખ્યાબંધ તલાટીઓ પાસે 5 કરોડથી 25 કરોડની સ્થાવર અને જંગમ મિલકતો હતી, અને આજે પણ છે. આજે પણ તલાટી ધારે તો મહિને 25,000ના પગાર છે એની સાથે તેઓ દર મહિને 2 લાખથી વધારાની આવક કરી શકે છે. આજે તો જોકે તલાટી અને મંત્રીઓની જગ્યાઓ અલગ કરી નાખવામાં આવેલી છે, પણ છતાં તલાટી 2 લાખ રૂપિયા મહિને 2 નંબરની આવક કમાઈ શકે છે. એવી જ રીતે પોલીસ કોન્સ્ટેબલ, PSI અને PI પણ મહિને 25,000થી 40,000ના પગારમાં પણ મર્સિડીઝ, 1 કરોડની કાર અને ખૂબ જ વૈભવી જીવન જીવી શકે તેટલો બેફામ 2 નંબરની કમાણી કરી શકે છે. અહીંયા હું વચ્ચે કહી દઉં કે ગાંધીનગરનું સેક્ટર 1 એ સૌથી વધુ પૈસાદાર માણસો માટેનું, ત્યાં જમીનના ભાવ પણ 2 લાખ રૂપિયા મીટરના છે. ત્યાં કેટલાક પોલીસ કોન્સ્ટેબલ ને PSIના 500-400 મીટરના બંગલાઓ છે, જેની કિંમત 5-5 કરોડ રૂપિયા થાય છે. અરે ભાઈ, 50,000ના પગારમાં 5-5 કરોડની મકાનો ક્યાંથી થઈ શકે? આ કહેવાનો અર્થ એમ છે કે આ બધી નોકરીઓમાં બેફામ પૈસા મળે છે. IPS તો મહિને 1 કરોડથી લઈ 10 કરોડની લાંચ મેળવી શકે છે મહિને. આ IPS, ઇન્ડિયન પોલિટિકલ સર્વિસ, જેને ઇન્ડિયન પિક પોકેટ સર્વિસ તરીકે હંમેશા ઓળખાવું છું, કે ખિસ્સા કાતરુઓ છે આ તો બધા મોટા ભાગના IPSઓ. એવું નથી કે બધા ચોર છે, પણ 80% ભ્રષ્ટાચારીઓ અને બદમાશો છે, એમ કહી તો ખોટું નથી. લોકોની વિચાર કરો, એક IPS પાસે 1 કરોડ મિનિમમ. ગુજરાતના એક નોમિનેટેડ IPS તો અત્યારે 2,000 કરોડ રૂપિયાના આસામી ગણાય. એટલી બધી જમીનો છે એની પાસે. એક નોમિનેટેડ મૂળ ગુજરાતી. વિચાર કરો, 2,000 કરોડ રૂપિયા, એટલે ક્યાં વાત! તમે મધ્યમ વર્ગનો માણસ તો જન્મ સુધી વિચારી ન શકે. વર્ષો પહેલા સચિવાલય કેડરમાં પ્રામાણિકતા ઘણી હતી. આજે તો સચિવાલયના લગભગ ટેબલે ફાઇલોમાં તડફેણમાં નોંધ લખવા અને વિરુદ્ધમાં નોટિંગ લખવા ગાંધી છાપ નોટોના બંડલો પડાવવામાં આવે છે. આજે તો સરકારનો એક પણ વિભાગ એવો નહીં હોય કે જ્યાં સંપૂર્ણપણે નાગરિક સરળતાથી પોતાનું કામ ભ્રષ્ટાચાર વગર કરાવી શકે, કારણ કે સમગ્ર વહીવટી સિસ્ટમ જ ભ્રષ્ટાચારી બની ગયેલ છે. જે કંઈ થોડા ઘણા 10-15% પ્રામાણિક કર્મચારીઓ, અધિકારીઓ છે, તેની કોઈ કિંમત સરકારમાંથી અને તેમને નકામી જગ્યાએ ફેંકી દેવામાં આવતા હોય છે. ન્યાયતંત્રમાં પણ ન્યાયાધીશ હાઈકોર્ટના રજિસ્ટર સામે સાચું બોલ્યા તો તેમની પણ બદલી થઈ ગઈ. કેટલાક પત્રકારો પણ સરકારના વખાણ કરવા કે વિરુદ્ધમાં બોલવા ગાંધી છાપ નોટોથી વેચાઈ જતા હોય છે. તાજેતરમાં માત્ર YouTube ચલાવતા બંને મહિલા પત્રકારો પર ખુલ્લેઆમ ભ્રષ્ટાચારના પ્રાથમિક વિગતો સાથે આક્ષેપો થયા છે. સબકા સાથ સબકા વિકાસનું સૂત્ર સારું છે, પરંતુ મોટે ભાગે બિલ્ડરો, ઉદ્યોગપતિઓનો જ વિકાસ થયો છે અને ગરીબો વધુ ગરીબ બનતા ગયા છે, તેમ સરકારી આંકડાઓ કહે છે. રિવરફ્રન્ટ, અટલ બ્રિજ, કાંકરિયા તળાવ વગેરેનો વિકાસ કહેવામાં આવે છે, પરંતુ આનાથી મધ્યમ વર્ગના કે ગરીબોને કશો જ ફાયદો થયો નથી. ગુજરાતનો સરેરાશ વિકાસ દર 1980 ને 95ના વર્ષો દરમિયાન જ 14.5% જેટલો મોટો હતો, જ્યારે 2001થી 2025 સમય દરમિયાન માત્ર 9.5ની આસપાસ જ વિકાસ દર રહેલો છે, તેમ સરકારી આંકડાઓ કહે છે અને અર્થશાસ્ત્રના નિષ્ણાતો જણાવે છે. 1965-95 પહેલા ગુજરાત રાજ્ય ભારતનું વિકાસ એન્જિન ગણાતું હતું. તે પછીના આંકડાઓ દર્શાવે છે કે ગુજરાત હવે ભારતનું વિકાસ એન્જિન થયેલ નથી. આમ સરકારી નોકરીઓનું મુખ્ય આકર્ષણનું મુખ્ય કારણ ભ્રષ્ટાચાર કરી કરોડો રૂપિયા કમાઈ શકાય તે છે.
અહીંયા એક વાત કરી દઉં કે ખાનગીની અંદર પણ નોકરીઓ પુષ્કળ હોય છે, પણ ત્યાં રિઝલ્ટ આપવું પડે છે, કામ કરવું પડે છે. જે આપણી આખી સામાજિક વહીવટી સિસ્ટમ છે એના કારણે એમાં લોકો જવા તૈયાર નથી. આજે કોઈ પણ મારે દીકરી પરણાવી હોય તો ભાઈ સરકારી કારકુન હોય ને તો હાલે. મહેસાણા અને પાલનપુરમાં ચોક્કસ જ્ઞાતિની દીકરીઓ તો એ શહેરમાં રહેવા એટલા માટે આવતી હોય છે કે ભાઈ કારકુનની નોકરી કરતા હોય તો ત્યાં નથી જવું અમારે ગામડાઓની અંદર. એક આ સામાજિક પ્રોબ્લેમ પણ છે જેને કારણે સરકારી કે કારકુની કામ કરતા લોકોના સાથે દીકરીઓ પરણીને પણ ઓછા પગારમાં મુશ્કેલીમાં શહેરની ગંદકીઓમાં રહેવા તૈયાર થઈ જાય છે. એટલે આ એક સામાજિક પણ મોટો પ્રશ્ન છે કે ભાઈ આપણે એક સમાજની અંદર એવી એક વિચારસરણી ઊભી કરવી જોઈએ કે ભાઈ સરકારી નોકરી એ માત્ર ને માત્ર તમારા જીવનનું ધ્યેય ન હોવું જોઈએ. નો ડાઉટ કે સરકારી નોકરીઓ સારી છે, પણ અહીંયા આપણે મેં કહ્યું એમ આખી જડમૂળથી સિસ્ટમ બદલવાની જરૂર છે. તમે સચિવાલયમાં કામ કરે કે ન કરે, આજે લોકો તારી મામ પોકારીને જતા હોય. સચિવાલયમાં તો તમારે કોઈ કલ્પના ન કરી શકો એટલું બધું ખોટું ચાલતું હોય છે. કલેક્ટરોની ને જિલ્લાની ડીડીઓની કચેરી કે પંચાયતની કચેરીની તો વાત જ જવા દો. દર ગુરુવારે અહીંયા મુખ્યમંત્રી લોક દરબાર ભરે છે. એની અંદર છેક દૂર દૂરના ડાંગથી ને આ બાજુ પોરબંદરથી નાગરિકોએ સામાન્ય ફરિયાદ માટે થઈને ગુરુવારના જો અહીંયા આવવું પડતું હોય મુખ્યમંત્રીના લોક દરબારમાં, તો તમે વિચાર કરો કે ત્યાં કલેક્ટરો, ડીડીઓ, ડેપ્યુટી મામલતદારો કેવો ગેરવહીવટને બેફામ વર્તતા હશે. હું તો કહું છું આ તમે આને જો ભયંકર પગલાં લો તમે કે ભાઈ ડિસમિસ. કોઈ નાગરિકની સાચી ફરિયાદ મળી તો એ અધિકારીને ડિસમિસ કરી એની મિલકતો પડાવી લો. આપણે ત્યાં આજે 2 નંબરની મિલકત કરવા માટે તમારે એના સગાવાલા ભાઈ બહેનો કોઈની તપાસ નથી કરા શકતા. તમે કાયદામાં ફેરફાર કરો અને આ બધી જો છાપામાં રોજ જાહેર ખબર આપો કે આપણી બાજુમાં રહેતા સરકારી કર્મચારી કેવી રીતે જીવે છે, એનું જીવન ધોરણ ઊંચું છે, તો એની ફરિયાદ કરો કે ભાઈ આ માણસનો આવક 50,000 પગાર છે તો 2 લાખ 5 લાખ જેવું કેમ એ વાપરી શકે છે ને રહે છે. આવી સરકારે જાહેર ખબરો આપવી જોઈએ. એના માટે ખાનગી નંબરો રાખવા જોઈએ અને આના માટે ઓછામાં ઓછી 25 વર્ષથી જેલની સજા હોવી જોઈએ. એની મિલકતો હડપ કરી લેવી જોઈએ અને એક ઝુંબેશ, જેમ તમે સ્વચ્છતા માટે ઝુંબેશ ઉપાડો છો, બ્લડ ડોનેશન માટે ઝુંબેશ ઉપાડો છો, તો લોકોને પારાવાર મુશ્કેલી થાય છે. ભ્રષ્ટાચારની આખી સિસ્ટમ આમાં સામાજિક પ્રશ્ન એ ઊભા થાય છે કે હું સનિષ્ઠ નાગરિક છું તો મારી બાજુમાં કોઈ કારકુન ભ્રષ્ટાચારી રહેતો હોય તો એનું જીવન ધોરણ ઊંચું હોય, એ 2 લાખનું મોટરસાઇકલ એનો દીકરો ફેરવતો હોય અને મારો દીકરો હોય તો એ બિચારો સાયકલના વાંધા હોય, તો એક સામાજિક અસમતુલા જળવાય છે, સર્જાય છે અને એના કારણે આખી સમાજની વ્યવસ્થા ધીરે ધીરે નષ્ટ થતી જાય છે. આ એક મોટી ગંભીર બાબત છે. કેમ કે એક વ્યક્તિ સરકારી કારકુન કે સરકારી અધિકારી હોય, એક કરોડપતિ તમારી બાજુમાં રહેતો હોય અને એક બિચારો સાદો સીધો માણસ હોય તો એ તમારે એને પેલું કાંઈ મોટરની વાત જાઓ તો સ્કૂટર લેવાના ફાંફા હોય. તો આ આખી સામાજિક પદ્ધતિ પણ ગંભીર બની રહી છે. તો આ બાબત સમાજે પણ વિચારવું પડે કે ભાઈ ભ્રષ્ટાચાર ઓછો કરવા માટે એમાં પણ એને સમાજ તો આપે કે ન આપે. સરકારની પહેલી ફરજ છે કે ઝુંબેશ, જેમ મેં કહ્યું, વારંવાર કહું છું, સ્વચ્છતા માટે તમે કરો છો તો આ રોજ છાપામાં આપો કે તમારી બાજુમાં રહેતો ભ્રષ્ટાચારી કર્મચારીની માહિતી આપો, નામ જાહેર નહીં થાય. 2 નંબરની મિલકતની વિગતો આપો, 10 લાખ એને ઇનામ આપો. માનો કે 5 કરોડ રૂપિયા પકડાયા 2 નંબરના, તો જે તે વ્યક્તિ માહિતી આપે ને 10 લાખ આપો. તમારે ગામથી લોકો તમને માહિતી આપશે કે મારી બાજુમાં બેઠેલો રાજકારણી કે મારી બાજુમાં બેઠેલો કલેક્ટર, મારી બાજુમાં રહેતો મામલતદાર પાસે કેટલા બધા રૂપિયા છે. અને આ ઝુંબેશ જો ઉપાડવામાં આવે તો આમાં રાજકારણીઓને પણ બાકાત ન રહે. કેમ કે આખી સિસ્ટમ ભ્રષ્ટાચારની કેમ ઊભી થઈ છે કે રાજકારણીઓને ચૂંટણીની અંદર પૈસા જોતા હોય એ અધિકારીઓ ટેન્ડરમાંથી કાઢી દે, એટલે એ અધિકારીઓને કંઈ કહી શકતા નથી. ચૂંટણીની અંદર 10 કરોડ વાપરવા છે તો 5 ટેન્ડરમાંથી તમને અધિકારીઓ પૈસા કાઢી દે, તો એ આખી એક વિષ ચક્ર ઊભું થઈ ગયું છે. એટલે સરકારનું આ વિષ ચક્ર ને કારણે આ બેકાર યુવાનોને એમ છે કે જો સરકારી નોકરી મેળવી લઈએ તો અમે માલામાલ થઈ જશું. એટલા માટે તો 10 લાખથી 50 લાખ આપવાનો મૂળ હેતુ એ છે કે 1 વર્ષમાં તો તમે 20-25 લાખ કમાઈ લેશો. એટલે આખી સિસ્ટમ સરકારે અને સમાજે ભેગા થઈ અને સુધારવાની છે. નહીં સુધારો તો દિવસે સામાજિક અસમતુલા વધતી જશે, ગરીબ અને તવરંગ વચ્ચેની ભેદરેખા વધતી જશે, એક નવો વર્ગ સમાજમાં ઊભો થશે જે તમારી ઉપર હાવી થઈ જશે. એટલે આ વસ્તુને ગંભીરતા ગણી સરકાર અને સમાજ અને સૌ નાગરિકોએ આનો ઉકેલ લાવવા માટે
કડકમાં કડક પગલાં, જેમ નેપાળમાં થયું એમ મૂળ કારણ ભ્રષ્ટાચારની વિરુદ્ધ જ હતું અને છે. નેપાળમાં સરકારને ઉથલાવવાનું કારણ એના રાજકારણ અને અધિકારીનો દીકરા દીકરો બેફામ પડત હતા. ગાંધીનગરમાં ઘણા પોલીસ અમલદારોના છોકરાઓ રોજ 10,000 25,000 વાપરવા ક્યાં, એ મોટો પ્રશ્ન છે. વિચાર કરો તમે, રોજ 10-20 હજાર રૂપિયા વાપરવા ક્યાં, એવો પ્રશ્ન. એવા પણ પૈસાદાર 2 નંબરના છે. આમ સમાજે આ બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ. જય હિન્દ, ગરવી ગુજરાત.